નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સામાન્ય રીતે ચોમાસામાં સાપ કરડવાના બનાવો વર્ષ દરમિયાન સૌથી વધુ બનતા હોય છે। તેથી આ સિઝનમાં લોકોએ ખાસ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ અને આરોગ્ય વિભાગ મુજબ ગુજરાતમાં 2020 થી 2024 દરમિયાન સાપ કરડવાના 30,000 કેસ નોંધાયા છે અને 120 લોકોના મોત સાપના ડંખ મારવાથી નિપજ્યા છે। जी हाँ मित्रों, અત્યારે हाल मोटा ने दुखद समाचार सामे આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દુનિયામાં સાપ કરડવાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે। દેશમાં વર્ષ સરેરાશ 50,000 મોત માત્ર સાપ કરડવાથી થાય છે, ત્યારે ગુજરાતમાં પણ 5 વર્ષમાં સાપ કરડવાના 30,000 કેસ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે। આખા વિશ્વમાં સાપ કરડવાના કારણે સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ તો વલસાડ, તાપી, ડાંગ, નવસારી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સાપ કરડવાના કેસો વધારે સામે આવ્યા છે। એક અંદાજ પ્રમાણે રાજ્યમાં રોજ સરેરાશ 17 લોકોને સાપ કરડે છે। આવા કિસ્સાઓમાં જો તાત્કાલિક સારવાર આપવામાં આવે તો વ્યક્તિનો જીવ બચી શકે છે, પરંતુ અશ્રદ્ધા જેવા ચક્કરમાં પડીને લોકો સમયસર સારવાર લેતા નથી અને કરાવતા નથી, જેથી વ્યક્તિનું મોત થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।